79 પ્રતિ ડોલરની સામે 83.81 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ જો આપણે રૂપિયાના સ્તરને જોઈ લઈએ 83.84ની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો ઇક્વિટી બજારમાં ખરીદારી અને ફેડના નિવેદન બાદ ડોલર ઇન્ડેક્સમાં દબાણની અસર રૂપિયા ઉપર જોવા મળી છે. ડોલર ઇન્ડેક્સ અહીં આગળથી આપણે ખાસ જોઈ લેવો જોઈએ 100ના સ્તરોની આસપાસ 100.72 ઉપર આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે અને આ જ અંગે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ફોરેક્સ એક્સપર્ટ કેન ડે. કેન ડે સર, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને જે રીતે આપણે ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છે, એક ઝડપી ઘટાડો આપણે ડોલર ઇન્ડેક્સ અહીં આગળથી આવતા જોયો છે. 100ના સ્તરની આસપાસ હવે આપણે ડોલર ઇન્ડેક્સને જોઈ શકીએ છીએ. મુખ્ય કયા રીઝન્સ તમે જોઈ રહ્યા છો ડોલર ઇન્ડેક્સ ઉપર દબાણના? જે રીતે હવે ફેડ એક રેટ કટ આપી દેશે એવી આપણે અહીં આગળથી સંભાવના જોઈ રહ્યા છે. જેરોમ પોવેલજીના સ્ટેટમેન્ટને પણ આપણે સાંભળ્યું છે. તો આ એક દબાણનું રીઝન બન્યું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો ડોલર ઇન્ડેક્સના પ્રેશરના રીઝન્સને? ગુડ મોર્નિંગ. તમે જે કીધું એબ્સોલ્યુટલી કરેક્ટ છે. જેક્સન હોલના મિટિંગમાં જેરોમ પોવેલે કીધું કે ઇટ્સ ઓલમોસ્ટ 100% એ લોકો સપ્ટેમ્બરના FOMCમાં રેટ કટ કરશે અને કદાચ 550 બેઝિસ પોઈન્ટ પણ એ લોકો કરી શકે છે. એન્ડ દેટ વોઝ ધ મેઇન રીઝન. ઇનફેક્ટ ઓલરેડી જે પ્રીવિયસ મિટિંગમાં એ લોકો કીધેલા કે કટ આવવાના છે, ત્યારે ડોલર ઇન્ડેક્સ હતો 103 104ના વચ્ચે. એ આવી ગયું 101 40-50 સુધી. અને ફ્રાઈડે એનો કોમેન્ટ આવ્યા પછી જેમાં એનો બાકી એને કન્ફર્મેશન આપી દીધું યસ થશે, તો એ ડોલર ઇન્ડેક્સ 101 તોડીને અત્યારે 100.60-70 ચાલે છે. મારા ખ્યાલથી સપ્ટેમ્બરમાં પણ કપાશે અને કમિંગ ડિસેમ્બરમાં પણ કપાશે. બિકોઝ US જે એટ વોટ સ્પીડ એ લોકો રેટ ઇન્ક્રીઝ કરેલા 2 વર્ષ પહેલા, મારા ખ્યાલથી એ જ સ્પીડમાં કદાચ એ લોકો ઇન્ટરેસ્ટ રેટ પણ કાપશે અને બહુતેક બાય ડિસેમ્બર એન્ડ we can see totally around 75 basis point cut at least. અને that is one of the main reason why આપણો ઇન્ડેક્સ નીચે આવે છે અને કદાચિત એ 100 પણ તોડી શકે એવું લાગે છે મને. પણ અત્યારે ઇટ ઇઝ વેરી સ્ટ્રોંગ. ઓકે, તો આપણે અહીં આગળથી જે રીતે આ ફેડના રેટ કટની સંભાવનાઓ જોઈ રહ્યા છે એને જોતા આ એક પ્રેશર ડોલર ઇન્ડેક્સ ઉપર આવી રહ્યું છે. ડે સાહેબ, આ જે ફેડના રેટ કટ છે એ ખાસા સમયથી આપણે ચર્ચા કરી રહ્યા હતા કે સપ્ટેમ્બરની અંદર એક રેટ કટની અપેક્ષાની ચર્ચા આપણે ખાસા લાંબા ટાઈમથી કરી રહ્યા હતા. તો આપણે આજે એક મહિનાની અંદર 3.5% ડોલર ઇન્ડેક્સનું દબાણ આવતા જોઈ રહ્યા છે. તો જો થોડું પહેલાંથી ફેક્ટર ઇન હતું તો આટલું ઝડપી દબાણ ડોલર ઇન્ડેક્સ ઉપર કેમ આવ્યું? અને હવે જે રીતની ચર્ચા આપણને થતી દેખાઈ રહી છે, આપ પણ કહી રહ્યા છો કે એક સ્પીડમાં રેટ કટ થઈ શકે છે. એક શક્યતા એ પણ ચર્ચાઈ રહી છે કે પહેલી જ વખતે 50 બેઝિસ પોઈન્ટનો રેટ કટ કરવામાં આવે. જો આવું થાય તો ડોલર ઇન્ડેક્સમાં પ્રેશર હજી વધારે વધી જશે? ફેડ રેટ કટ વોઝ આપણે એક્સપેક્ટ થયેલા કદાચ મે જૂનમાં આવવાના હતા, પણ ત્યાંથી એ લોકો કીધા કે આપણે ડેટા જોઈને કહેશું, તમારા એમ્પ્લોયમેન્ટ ડેટા એ બધું જોઈને કહેવાના છે. નાવ અત્યારે ઇટ ઇઝ પરફેક્ટલી ફિટ દેટ એ લોકો રેટ કટ મારા ખ્યાલથી મિનિમમ 50 તો કરશે, પણ કદાચિત એ લોકો આગળ જઈને 75 પણ કરી શકે છે. પણ તમે જોયું હશે કે જ્યારે એ લોકો રેટ હાઇક કરેલા ત્યારે 50 અને 75ના બ્લોકમાં કરતા હતા. સિમિલરલી અત્યારે એ લોકોના કન્ફર્મેશન ઓલમોસ્ટ અને માર્કેટ ડિસ્કાઉન્ટ કરી લીધા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ દેટ ઇટ ઇઝ 100% દેટ આપણો સપ્ટેમ્બરમાં 50 બેઝિસ પોઈન્ટ કપાશે. તો એવું આઈ થિંક બેઝડ ઓન દેટ ડોલર ઇન્ડેક્સ નીચે આવી ગયા છે, ઓલરેડી ડિસ્કાઉન્ટેડ. અને જો ફેડે કંઈ આપણને સરપ્રાઇઝ આપીને કંઈ 75 કર્યું કદાચિત, તો દેન માર્કેટ ઇન ડોલર કેન ઓલ્સો ફોલ, ઇન્ડેક્સ કેન ઓલ્સો ફોલ below 100. બટ this will be one એક આપણું ઇન્ડેક્સ છે જે આપણું ઇન્ડેક્સ નીચે આવે છે, ઓલમોસ્ટ 3% આવી ગયું છે એક મહિનામાં. પણ આપણો રૂપી ઓન ધ કોન્ટ્રેરી સ્ટેડી ટુ પાર્શિયલ ડેપ્રિસિએશન થાય છે. ફોર એક્ઝામ્પલ નિયર 84 ગયેલા, 83, 97, 98 હાઈ કરીને ચાલે છે. રૂપી સ્ટ્રોંગ થતા નથી. ધીસ ઇઝ અ ડિફરન્ટ. વેન ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થાય છે, રૂપી વીક થાય છે ઓલમોસ્ટ. દેટ ઇઝ અ ટુ ડિફરન્ટ બે ડાયરેક્શનમાં બે કરન્સી જાય છે અત્યારે.
જી, તો એ જ એકચ્યુઅલી મારે આગળ તમને સવાલ પૂછવો હતો કે આપ હવે રૂપિયાને કઈ તરફ જોઈ રહ્યા છો? કારણ કે હવે અહીંયા આગળથી આપણે જોયું છે કે પાર્ટિસિપન્ટ એટલા નથી, અહીંયા રિસ્ટ્રિક્ટ કરવામાં આવ્યા છે, માત્ર હેજિંગવાળા જ અહીંયા આગળથી આ કરન્સીની અંદર યુએસડી આઈએનઆરની અંદર કારોબાર કરી શકે છે. ત્યારે રૂપિયાની હવે આગળની ચાલ આપને કઈ રીતની લાગે છે? ફર્સ્ટ થિંગ એક પોઈન્ટ લાસ્ટમાં ભૂલી ગયો, ત્યારે હમણાં માર્કેટ ઓલરેડી ડિઝર્વ કરે છે કે રેટ કટ થશે. વન ઓફ ધ પ્રિન્સિપલ ઇઝ દેટ આપણો જે પ્રીમિયમ હતા, ફોરવર્ડ પ્રીમિયમ જે હતા, એક મહિના પહેલા જે આપણે 1 year પ્રીમિયમ વોઝ અરાઉન્ડ 1.6%. આજે ઇટ હેઝ ગોન અપ ટુ મોર દેન 2.1%. So premiums has gone up. This is આપણે એને શું કે ઇન્ટરેસ્ટ રેટ ડિફરન્શિયલમાં વધી ગયા છે યુએસના રેટ બીકોઝ ઓફ એક્સપેક્ટેશન ઓફ યુએસ રેટ કટ કરીને. નંબર 1. નંબર 2, આપણો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હેઝ ડન એન એક્સેલન્ટ જોબ ઇન કીપિંગ our exchange rate આપણને એક બેન્ડમાં મૂકેલો છે. There is not much of fluctuations being happening in the market, which is a great thing for the corporates to manage. For example, અત્યારે આપણું ટ્રેડ ડેફિસિટ પણ વધેલા છે. We may dollar index may be strong, but our imports are also going up. So આપણને we need more exports. So I think RBI is trying to manage it efficiently, and એવું એક rate મૂકે, it is easy for the Indian corporates to manage. At the same time, જોઈએ કે imports are not easily managed. Imports are not cheap to come in. For example, આપણો reserves જો અત્યારે almost $675 billion થઈ ગયા છે, which is one of the highest in our history. અને જે પણ એક્સ્ટ્રા ફંડ્સ આવે છે, વેધર ઇટ ઇઝ બાય FIRs, ઇટ ઇઝ બાય ECB ઓર ઇટ ઇઝ NRIs, RBI excess dollar બાય કરી લેતા છે અને દે આર પમ્પિંગ ધ રિઝર્વ્સ અપ. પેરેલલી તમે જોશો કે CNY જે એક મહિના પહેલા 7.3 હતા, આજે 7.12 ચાલે છે. CNY also has gone strong by almost 1.5 to 2%, but રૂપી આપણો હોલ્ડ થાય છે around 83, 75 ને 84 ના વચ્ચે ચાલે છે. એન્ડ ગોઈંગ ફોરવર્ડ આઈ પર્સનલી ફીલ RBI એને એક બેન્ડમાં મૂકશે ટુ નોટ ટુ મેક રૂપી સ્પેક્યુલેટિવ કરન્સી. એ બેન્ડમાં, એન્ડ RBI વિલ બાય ઓલ્સો મે બી થોડા નીચે કદાચિત 83, 65, 70માં બાય કરશે અને 84, 10માં કદાચ સેલ કરશે, સ્લોલી ટુ કીપ ઇટ ઇન ટુ અ પ્રોપર બેન્ડ. ઓકે, તો આપણે અહીંયા આગળથી આ ખાસ કરન્સીની વાત કરીએ અને આરબીઆઈ પણ રૂપિયાને ઉપર એક સરસ રીતે અહીંયા આગળથી મેનેજ કરી રહ્યું છે, તો એટલે આપણે અહીંયા આગળથી રૂપિયાને ઉપર વધારે અસર નથી જોઈ રહ્યા. પણ ડોલર ઇન્ડેક્સમાં ખાસી નરમાશ આવી છે. ડે સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા, અંગે અમારી સાથે ચર્ચા કરી. અને હવે આપણી